કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે 53.5 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું ત્યારે આ બજેટ મુદ્દે રાજકોટમાં મહિલાઓનો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો। શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાના અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં મહિલાઓ બિઝનેસ કેવી રીતે આગળ વધારી શકે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી। રાજકોટના પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રીવાબાએ સ્વર્ગસ્થ વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણીને સ્ટેજ પર સ્થાન આપ્યું હતું। બજેટનો સંવાદ કરી અને બજેટમાં માતૃશક્તિ માટે શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, એમએસએમઈ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝમાં બહેનોનું યોગદાન કેવી રીતના વધે, કોઈ પણ નાના ઉદ્યોગો સાથે બહેનો સંકળાયેલા હોય તો એમને આવનારા સમયમાં આ દેશના વિકાસમાં કેવી રીતના સહભાગીતા આપી શકાય એ માટેની વિસ્તૃત વિચાર અને સંવાદના કાર્યક્રમથી વાત મૂકવામાં આવી। આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અને એનડીએની સરકારને ગુજરાત સરકારના માધ્યમથી અને આ મંચના માધ્યમથી ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું, કેમ કે વિપક્ષ પાસે બોલવા માટે અને વિકાસ માટે કોઈ વાતો નથી, એટલે ફક્ત પોકળ દાવાઓ અને ખાલી વાતો બનાવી અને લોકોને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે।